તો હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજનું બ્લોગ રહેવાનું છે જીયાનાના બર્થડેની શોપિંગ માટેનું. તો ફ્રેન્ડ્સ, આજે મેં આવ્યા છીએ જીયાના માટે ટોયઝ લેવા. તો આ એક ટોયઝની હોલસેલની શોપ છે. હા આવે ભાઈ ફ્રેન્ડ્સ, બર્થડે પડી કંઈ નહીં. કેટલો ટાઈમ થી માટી વાળી બનાવવાની માટલા ને કા એ રિયલ નેલ નું છે લગાવી શકાશે પછી આમ કરો લેશો ઓ લઈ ને એના સિવાય બીજું આ સારો છે લેશો જીયાનાને કિચન સેટ નો શોખ રૂગો ને છે વધારે રૂગા કિચન સેટ જ ભેગા કર્યા છે. આ મને કીધી હતી ઓનામાં જોયું ને ટોસ્ટર નો છે સેલ વાળા છે ને બધા. નામ છે તને અંદર 500 રૂપિયા બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આ ભુજની એકમાત્ર હોલસેલ રમકડાની દુકાન છે જ્યાં કરીને તમે જો ફ્રેન્ડ્સ કેટલી બધી વસ્તુ પડી છે. પગ રાખવાની જગ્યા નથી. આ પગ રાખવાની ચટાઈ બતાવે કાકા વાળા ગેમ ઝોનમાં. આ દુકાનના ઓનર છે રમેશભાઈ શાહ. અમે વર્ષોથી ફ્રેન્ડ જીયાના જ્યારથી જન્મી છે ને ત્યારથી અહીંયા કનેથી જ રમકડા લઈએ છીએ. હા ઓલી છે આ તો ગેમ ઝોનમાં હોય છે ને એ જ. આનું શું છે કાકા? હા સારી ફ્રેન્ડ્સ જો વસ્તુ છોકરાઓ યુટ્યુબમાં જોતા હોય છે આ ટાઈપની વસ્તુ. એક્ટિવિટી થાય છોકરાઓને એને કસરત પણ થાય. એના કેટલા હતા કાકા? 500 રૂપિયા. ઓકે ફ્રેન્ડ્સ, આ એક નવી વસ્તુ છે. ઓ વાહ, તો મસ્ત છે. પાછો કેમેરાની સ્ટાઇલનો છે ને કાકા. બબલ કેવી રીતે થશે? બબલ માટે લગાડવાનું લગાડવો પડશે. એ વસ્તુ આ લગાડવી પડે. આ વસ્તુ લગાડી થઈ જાય પછી કેવી રીતે? લિક્વિડ આવે મોટી બોટલ 100 રૂપિયા. એટલે પછી કામ તો આવે ને લિક્વિડ નહીં થાય. ફ્રેન્ડ્સ, આ બબલ ગન છે. એની સાથે એક લિક્વિડની બોટલ પણ આવે અને સાથે ફેન પણ આવે. 200 રૂપિયા પ્રાઇસ છે આની. ફ્રેન્ડ્સ, આપણા બચપનની વસ્તુ બતાડું જે નાનકડી સ્ક્રીનમાં પણ આપણે રમી શકીએ. મારીઓ છે, કોન્ટ્રા છે. આની પ્રાઇસ છે 500 રૂપિયા ખાલી. બુબુ ડોલ 350 રૂપિયા. ને ફ્રેન્ડ, એટલી બધી વસ્તુ છે ને અહીંયા કને કે અમે જ્યારે અહીંયા કને આવીને ત્યારે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું લેવું. તો કેટલી આપણે 4 વસ્તુ લીધી, લગભગ 5 થઈ આના. 5 વસ્તુ લીધી. લબુબુની આપણે રીલ્સ બનાવી છે કે ડોન્ટ બાય ને હવે આ ખુશ્બુ કહે છે લબુબુ લેવી છે. નાનકડી જ છે 350 ની. વસ્તુ અલગ છે લગભગ. આ લાઇટ વાળી લબુબુ છે. કાકા વાગને કાલે નવું લઈ આવે વેરિયર. ફ્રેન્ડ્સ, આ ડ્રોન છે 2 કેમેરા વાળો. આ 2 કેમેરા વાળું ડ્રોન છે. એને બર્થડે પાર્ટી તો શૂટ થશે ને? ખબર નહીં હવે. 1200 રૂપિયાની પ્રાઇસ છે. 1200 રૂપિયામાં 2 કેમેરા વાળું ડ્રોન. જો આ વસ્તુ એવી છે ફ્રેન્ડ્સ કે જીયાના ને એના પપ્પાને બેને કામ આવશે. આ મારા કામની વસ્તુ છે ફ્રેન્ડ્સ. પણ અમારી દીકરી છે અમારી ફિલ્ડમાં જ આવશે ને પપ્પાની ફિલ્ડમાં. કેમ કે અત્યારે કેમેરો લઈને ફરતી હોય આખા ઘરમાં, વિડીયો શૂટ કરતી હોય, બ્લોગ બનાવતી હોય, તો આગળ જતા એને પણ આ કામ લાગશે ને. આગળ જતા કામ આવશે. અત્યારે પ્રેક્ટિસ તો કરી લે આનાથી કા પછી સાચો ડ્રોન લેશું. અત્યારે આ ડ્રોનથી તો મને લાગે પંખા નાખી દે જીયાનો તો. ફ્રેન્ડ્સ, થઈ ગયો ચાલુ. ડ્રોન છે 720 રેઝોલ્યુશન. ખુશ આપણે રિઝલ્ટમાં મજા ના આવે. આપણે મોટી ટીવીમાં જોતા હોય ને 4K માં, એમાં રિઝલ્ટમાં મજા ના આવે કદાચ. પણ 1200 રૂપિયા પ્રમાણે સારું છે. 1200માં 2 કેમેરા વાળું ડ્રોન એટલે કાંઈ ના કહેવાય. પ્લસ પાછો રિમોટ પણ આવે. 720 રેઝોલ્યુશન આવે. રેન્જ કેટલી આવે ખ્યાલ નથી. આ શું છે? કેવી હતી આઈટમ? ખતરનાક આઈટમ છે. કોઈ એવા છોકરા હોય ને તોફાની જે બંદૂકની બહુ જીદ કરતા હોય ને એને આ લઈ દેવાય ખાસ. આઈટમ ફ્રેન્ડ્સ જોરદાર વસ્તુ છે. તમને વસ્તુ બતાવું જોરદાર. ફ્રેન્ડ્સ, આ ગન છે. આના આપણે ટ્રિગર દબાવીને એટલે એકદમ જોરદાર ઝટકો લાગે છે. મને પણ લાગ્યો ને ખુશ્બુને પણ લાગ્યો. આ વસ્તુ ફ્રેન્ડ્સ છે લેવા જેવી ખરેખર. ભાઈ આના પ્રાઇસ શું છે? 80 રૂપિયામાં ઝટકો ખાઓ. લેશું? ના હો, નથી લેવી. આપણે જ નથી કરી શકતા, બીજા કોણ કરે? નહીં, મજા આવે યાર. ચીનોને રોજ ટ્યુશનથી ઉઠાડો તો કામ આવશે, સ્કૂલ ને ટ્યુશનમાં. ના ના ના.
ફોન તો જેના પાસે ઘણા છે ફોન 4 થી 5 તો પડ્યા છે ફોન. આનો લુક મસ્ત છે જો. લુક સારું છે. અમે તમારી પાસે લઈ ગયા ને બહાર આંગણા પડીને કટાઈ ગઈ હવે જામ થઈ ગયા ને વ્હીલ પતરાની આવતી પતરા પ્લાસ્ટિક આવી ગઈ પતરાની હા પેલા પ્લાસ્ટિક ના પતરો જ આવતો બધું પ્લાસ્ટિક તમે આ સારી છે ને કંપનીની આવે બધી કલર 1300 રૂપિયાની આની ફ્રેન્ડ્સ પ્રાઇસ છે 1300 રૂપિયા. 1300 વાળી. તો ફ્રેન્ડ્સ અમે રમકડા તો લઈ લીધા છે ને હવે અમે આવ્યા છીએ જીયાના માટે ડ્રેસ લેવા. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે આવ્યા છીએ શિવમ ગિફ્ટમાં, જ્યાં કપડાનું કલેક્શન બહુ સારું હોય છે. અમે આજથી 2 વર્ષ પહેલાં પણ જીયાના માટે બર્થડે ડ્રેસ અહીંયાથી જ લીધું હતું. કેમ છો? સાઈઝ બતાવી દે ને એકદમ લોંગ છે ફ્લોર છે તો બતાવી. તને કેવો શોર્ટ લેવો છે કે લોંગ લેવો છે? એ વધારે સારો લાગશે બસ. એમની સાઈઝ તો બતાવી દેવો એ પ્રમાણે બતાવે ને એ લોકો. ફ્રેન્ડ્સ અમે સાઈઝ લઈ આવ્યા છીએ ઘરેથી સેમ્પલ પીસ. કાં ભેગી હોય તો ખ્યાલ આવે ને કાં બધી વસ્તુ ભેગી લઈ આવી સેમ્પલ તો ખ્યાલ આવે. લઈ આવા એમ છે ને ભાઈ આંધો કરે ऑर्गेन्जा होता है तो एकदम न्यू था हमारे किस्टन में स्लीवलेस में पहरा हूँ तो हमने नेट में इन्वेस्टमेंट आते हुए बहुत मस्त એટલે પેટર્ન આ જ છે તો આ છે ને એકદમ ટ્રેન્ડિંગ વસ્તુ છે. તમે જનરલી આ ઓર્ગેન્ઝા ફ્રોક જોયો હશે પણ જનરલી આ જે બહુ વાળીની જે પેટર્ન છે ને બહુ રેર આવે છે. ના એવું નહીં ગમે. લેન્થ વાઇઝ લોંગ નથી વધારે. ફ્રોક છે લોંગ ફ્રોક આવશે નહીં એકદમ નીચે ફ્લોર ટચ આવે ને નહીં શોર્ટ આવે. ચાલામાં કમ્ફર્ટેબલ. હા પ્રિન્સેસ સ્ટાઇલ આવશે. જો આ ટાઈમનું કાંઈ હશે ને તો ચાલશે 3 પીસમાં કે ખુશ્બુ છે ને પોતાના ઉપર રાખીને ટોન જોયો છે કે મારી દીકરી કેવી લાગશે. એના સિવાય ફ્રેન્ડ્સ અહીંયા કને ઘણું બધું કલેક્શન આવેલું છે એ પણ તમને બતાવું. જેમ કે લેડીઝ પર્સ છે, છોકરાઓના ગોગલ્સ છે, કિડ્સ માટેના ગોગલ્સ. ફ્રેન્ડ્સ અહીંયાના શૂઝ બહુ મસ્ત હોય છે. અમારે જીયાના જ્યારે નાની હતી ને ત્યારે અમે અહીંયા એક શૂઝ લઈ ગયા હતા. કલર કોમ્બિનેશન બહુ સારા હોય છે. જે અત્યારે જે ટ્રેન્ડિંગ હોય છે ને એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ગર્લ્સ માટેનું કલેક્શન પણ બહુ સારું છે. તારા માટે છોકરાઓ માટે નથી ક્યાં? સાવ ન્યૂબોર્ન બેબીને હોય ને એના માટે બધું વસ્તુ કેરી કરવાની. નીચેની બાજુ ફ્રેન્ડ્સ ઘણા બધા ટોયસ આવેલા છે. નીચે ટોયસનો સ્ટોર છે. એ તમને નહીં બતાવી નહીંતર જીયાના છે ને શેતાન કરશે કે મારા માટે આ શું કામ ન લઈ આવ્યા. અહીંયા કને છે ને આ ટાઈપનું કે ના ફ્રેન્ડ્સ અહીંયા કને કલેક્શન જો કેટલું બધું આવેલું છે. આ બધા ફ્રોક છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી થઈ ગયું છે ડન. હવે શું બાકી છે? બસ હવે તારા કપડાં બાકી છે? આના તો નહીં હોય ને? બાજુમાં છે જોવા છે અત્યારે નહીં, પછી અત્યારે. આના મૂંગા લાગે ફ્રેન્ડ્સ એને હવે નહીં જોઈ. ના ના વ્યાજ બી હતા ભરાઈ આપણા ગુસ્સામાં જ છે. માન નાખી દીધું બાકી અહીંયા ફિક્સ પ્રાઇસ હોય છે. ખરેખર ફ્રેન્ડ્સ કલેક્શન સારું હતું. અમને મજા આવી. અમે લગભગ જીયાનાનો સેકન્ડ બર્થડે હતો ને ત્યારે પણ અહીંયાથી લઈ ગયા હતા. 4th બર્થડેના પણ અહીંયાથી લઈ ગયા હતા. દિવાળીને અહીંયાથી લઈ ગયા હતા. અમે લગભગ અહીંયાથી 3 કે 4 વખત લઈ ગયા છીએ. ચાલો ગુરુ નમો નાણા ભલે હાલ. ફ્રેન્ડ્સ હવે અમે આવે છીએ તળાવ શેરીમાં. આજે સન્ડે છે લગભગ સુધી તો બધું બંધ જ હશે. બધું બંધ છે તળાવ શેરી ફ્રેન્ડ્સ. અમે આડા દિવસે પણ રાતના 8 વાગે 8:30 વાગે બંધ થઈ જાય. રવિવારના તો કાંઈ જોવા ન મળે અહીંયા. ફ્રેન્ડ્સ તળાવ શેરી તો બંધ હતી. હવે ક્યાં હાલશું? અહીંયા કને અંદર હાલો કાંઈક બજારમાં મારા સાથે તો મોલમાં હાલી ને અહીંયા કને કાંઈ નહીં હોય. થઈ તો હાલો ને જરાક જઈ આવી. તમને કાંઈ ખાવું છે? સમોસા બમોસા પંજાબી સમોસા ખાવો તો લઈ લો. ભાવે નહીં પંજાબી સમોસા.
પંજાબી શું આ કેવા કચ્છી સમોસા આવી કચ્છી સમોસા આવે છે. ખુલ્લા પડે હવે કેવા હશે હવે. તો ફ્રેન્ડ્સ ખુશ્બુ કહે છે વોરા બજારમાં જીયાના માટે છે ને કિચન સેટ લેવાનું છે. એક રિયલ કિચન સેટ આવે છે જે લોખંડના વાસણ આવે, લોખંડની સગડી આવે, એ બધી વસ્તુ ગોતવા ગઈ છે વોરા બજારમાં. પણ આજે સન્ડે છે ફ્રેન્ડ્સ, બધું બંધ છે. મેં એને કીધું પણ સમજી નહીં કે હું જોઈએ હું કદાચ ખુલ્યું હોય તો એ બાને તમને પણ બતાવું ફ્રેન્ડ્સ. આ ભુજની જૂની શાક માર્કેટ. હવે તમને જોવા મળશે ભુજની શરાબ બજાર. ભુજની શાક માર્કેટની અંદર તમને બતાવું. અત્યારે આ ભુજની જૂની શાક માર્કેટ. હવે આપણે અંદરથી ચાલી. આખી બજારમાં ફ્રેન્ડ્સ અમને બે ભાઈ મળ્યા છે. આજ બજાર બંધ હે ભાઈ? ઓકે. ક્યાં ગોતી ખુશ્બુ ને ભાઈ? ક્યાં ગઈ? આ ભુજની વોરા બજાર બધું બંધ છે ફ્રેન્ડ્સ. સામે આવ્યું ભુજનું દરબારગઢ ને ખુશ્બુનો ફોન આવી ગયો ફ્રેન્ડ્સ. હેલો, હું તને ગોતવા નીકળ્યું. એમ ગાડી કને આવી ગઈ? ભલે હું તારી પાછળ જ છું. ખમ ફ્રેન્ડ્સ, અહીંયા કને બહુ જ જૂની ભુજની હાંડલા ગરબી થાય છે, જેની રીલ્સ તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજમાં જોઈ હશે. આયરી ખુશ્બુ શું લઈ આવી? કરી આવી શોપિંગ? હે ના, બંધ હતો. મેં કે અહીંયા કઈ નહીં મળે. બીજી એક દુકાન ખોલી હતી ને એને પૂછ્યું ને કાકાને. હવે તમને બતાવું ભુજના નંબર 1 ભુજના ફેમસ વડાપાઉં. તો ફ્રેન્ડ્સ, બસ સ્ટેશન આવી ગયા છીએ. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભુજના બસ સ્ટેશનમાં કોના વડાપાઉં બહુ જ ફેમસ છે. વડાપાઉં નહીં પણ ફ્રેન્ડ્સ આજે અમે મરચા પાઉં ટેસ્ટ કરશું. બે મરચા પાઉં આપો ને, ખાવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા મરચા પાઉં અને વડાપાઉં બંને મળે છે ને બંને બહુ મસ્ત હોય છે. ને મરચા પાઉંની પ્રાઇસ છે 25 રૂપિયા ને વડાપાઉંની બંનેના 25 રૂપિયા જ પ્રાઇસ છે. અહીંયા રાખો ને, લઈ જાઉં ભેગા. લાઇટિંગ થોડીક ઓછી ને અહીંયા અંધારું લાગે. હા આવે વખાણે જોવો ફ્રેન્ડ્સ તમે. એને મેં બહાર નીકળ્યા ને ચેન્જિંગ રૂમની એને મેં 3 વખત કીધું મિલન સરસ લાગે છે. તો ચોથી વખત મને પૂછે છે કે હાલશે એ કે કે તમે જોવો હવે આ લેડીઝો કરતાં જેન્ટ્સના વધારે ઓલું થઈ ગયા છે પેંતરા. હવે ફટાફટ કરો એટલે મારું બાકી છે હજી. તમને ગમે છે? તો ફ્રેન્ડ્સ, મારા કપડાનું સેટિંગ થઈ ગયું છે. મેં મારા કપડાં લઈ લીધા છે પેન્ટાલૂન્સમાંથી ને હવે લાસ્ટ કામ રહ્યું છે અઘરા મગરું ખુશ્બુને કપડાં લેવાનું. તો હવે અમે આવ્યા છીએ ભુજના જુડિયોમાં. જીયાનાનું તો શોપમાંથી લઈ આવ્યા છે અહીં બજારમાંથી.
હવે મારો લેવા માટે અમે જુડિયોમાં આવ્યા છે અહીંયા. હવે જોઈએ મારી ચોઈસની અહીંયા કને મળે છે કે નથી મળતી વસ્તુ. કેમ કે આજે સન્ડે છે, ગળદી પણ છે બહુ. ને અમે જુડિયોમાં તમને ખ્યાલ જ છે ગળદી જોઈ. ને આજે સન્ડે છે એટલે ભુજની માર્કેટ તો અમે બંધ હશે. અમારે એવું છે ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં, કાલે અમારા બેબીનો બર્થડે છે ને અમે આજે કપડાં લેવા આવ્યા છીએ. તમે વિચાર કરો, એના અમે આજે લીધા છે ને અમારા પણ આજે લેવા આવ્યા છે. ને બેની બધી જે ગિફ્ટ બધી લેવાની હતી ને એ પણ અમે આજે જ લીધી છે ને હજી એ પેક કરાવવાની બાકી છે. ગિફ્ટ શૂઝ શૂઝ, હા. ને હજી કેકનો ઓર્ડર એ તો ઠીક છે. હવે હોટલનો ક્યાં કને ફંક્શન કરવું ને એ આજે અમે જોવા ગયા છીએ. બર્થડે સેલિબ્રેશન ક્યાં કરવું, બર્થડે સેલિબ્રેશન ક્યાં કરવું ને એ હોટલનું ફાઇનલ પણ આજે જ કર્યું છે. એટલે અમે તો કેટલા અમે ઓલા બિઝી. હવે હું જોઉં ફટાફટ મિલન સાથે વાત કરો તમે આજે. ના હું તમને બતાડું. કેમ કે લેડીઝોને બહુ ઇન્ટરેસ્ટ હોય કપડામાં, ખાસ કરીને ખુશ્બુ જેવી ઘણી હશે આપણી ફોલોવર્સ, આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા હશે ખુશ્બુ જેવા જેને કપડાનો બહુ જ શોખ હોય. કોને કોને કપડાનો શોખ છે તે કોમેન્ટ જરૂર કરજો. તો અમે અવારનવાર તમારા માટે કપડાના વ્લોગ લાવતા રહી. પ્લાઝો સારો છે. હા બરાબર છે. આપણે આ ભાવથી જ લેવાના, બસ બહુ મોંઘા નહીં લેવાના. કેમ કે તને 6 મહિનામાં તો તું ફટા જેવા કરી નાખસ. કાંઈ નહીં. જો ફ્રેન્ડ્સ, આ વસ્તુ સારી છે. ઉપરનો ટોપ 599, નીચેના 899. તને આવા પાર્ટીમાં પહેરવા કામ નહીં આવે કે નહીં? હલો, પાર્ટીમાં નહીં હાલે, પાર્ટીમાં ડર લાગે છે. ફ્રેન્ડ્સ, જુડિયો મોલની સૌથી સારી વસ્તુ મને એ લાગી કે અમે આ મોલમાં જ્યારે પણ આવીએ ને ત્યારે કોઈ સ્ટાફનો કટકટ ન કરે અમને કે ભાઈ તમે શૂટ ન કરો અને પરમિશન લેવી પડશે એને. અમે ગાંધીધામમાં પણ શૂટ કરી આવ્યા, જામનગરમાં કરી આવ્યા, અમદાવાદ કરી આવ્યા, ભુજમાં 2-3 વખત કરી ગયા. બાકી બધા મોલમાં તો સર પરમિશન લેવી પડશે ને આમ કરવું પડશે ને. હવે અમે તમારી જાહેરાત કરી છે, તમારી જ માર્કેટિંગ કરી છે ફ્રીમાં. પાછું ફ્રીમાં કરીએ છીએ તમારી માર્કેટિંગ ને અમારી ઓડિયન્સને બતાડીએ છીએ. એમાં તમને એમ કહો કે અમે પરમિશન લેવી પડશે. જુડિયોમાં એવું કાંઈ ટેન્શન જ ન હોય, ગમે ત્યારે આવો કેમેરો લઈને શૂટ કરી જાઓ. એટલે જ ફ્રેન્ડ્સ આ આટલું બધું પોપ્યુલર છે આપણે ઇન્ડિયામાં. સારો છે. ખુશ્બુ વન પીસ ગોતે છે. વન પીસનું કલેક્શન અહીંયા ઓછું લાગે છે અત્યારે નહીં. વન પીસનું કલેક્શન ઓછું લાગે છે. કોઈક એનો સ્ટાફ ન હોય ને એને પૂછી છે ને વન પીસનું કલેક્શન ક્યાં ઉપર છે તો ઉપર જોઈએ. આવી થોડાક હેવી જોઈએ, થોડાક આ તો એકદમ સાદા સાદા રેગ્યુલર ઘરમાં પહેરતા આવે એ ટાઈપના છે. સારી છે. થોડીક હિલ્સ છે એ તો હાલે પછી થોડીક પહેરાય ક્યારેક ક્યારેક ફંક્શનમાં ને હાલે. થોડુંક સ્ટાઇલિશ તો લાગવું ખબર ને. આપણે ક્યાં ભેગા થઈને કપલ ફોટો જ પડાવે કન્ટિન્યુ. અમારા બેની ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ છે ને હાઇટ સરખી છે, થોડોક જ ફરક છે. એના લીધે ખુશ્બુ છે ને ક્યારે હિલ્સ નથી પહેરી શકતી. એની એક માનસિકતા થઈ ગઈ છે કે હું હિલ્સ પહેરીશ ને તો તમારાથી ઊંચી થઈ જઈશ. મને હિલ્સમાં વધારે ગમે, પછી હિલ્સ લે જ નહીં ક્યારે નહીં. પાછું હવે મારી હિલ્સ પહેરવાની છે ને ટેવ પણ નીકળી ગઈ છે. કેમ કે હવે હિલ્સ પહેરું છું ને તો પગ પણ દુખે છે વધારે વાર. પછી વોક કરવાનું કે રનિંગ કરવાની હોય ને તો પછી પ્રોબ્લેમ થાય. હવે બ્રેસલેટ ના જોજો, જો વરી જોયો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? એક તો આમાંથી લીધો હમણાં પેન્ટાલુન્સમાંથી. કેટલો સોન ભેગો કરીશ. સારો છે. હા સારો છે. દુબઈનો સોન લાગે છે. બધેમાં હાલે. લઈ લે. કેટલાનો? 150નો. સસ્તો છે સોન. સસ્તો થઈ ગયો હવે નહીં. ખબર નહીં સોનાની વસ્તુ જોવે ને ખુશ્બુ ખબર નહીં માખીની જેમ શ્રાવણ મહિનામાં માખીઓ કેમ ભમરાય એ મૂકશે નહીં. ખબર એવો કંટાળી જાઉં હું.
અહીંયા કને પણ પછી મેં મસ્કરા લીધા છે, પછી એક હાથનો કડો લીધો છે અને એક મારા માટે સેન્ડલ લીધા છે, એ પણ હિલ્સવાળા છે. મસ્ત ફ્રેન્ડ્સ, હું પોતે વખાણ કરું છું એટલે મેં એમને નહીં લીધા હોય, સારા લાગે છે. નહીંતર મારા છે ને સાઇઝમાં લેવામાં એટલો પ્રોબ્લેમ આવે કે વાત જવા દો, ગમતી હોય ને એનામાં સાઇઝ ન હોય સાઈઝ ન હોય ક્યારે. હા, તો એમ કે ખુશ્બુનો પગ એટલો મસ્ત છે ને, નાજુકડો, એની સાઈઝ જ ન હોય ક્યાંય. ફ્રેન્ડ્સ, ત્યાં દાન પૂન ચાલુ છે. દાનપુરમાં ખુશ્બુ જો ભાવતલ કરાયા. એમાં શું છે કે સાત હોલ દસ- એમ કે છે અલગ અલગ છે એટલે આમ તો બરાબર, આમ જ કરાય. પૈસા કોના બચે છે પેલા ફ્રેન્ડ સી મને કહો. પૈસા બચે મિલનના છે તો ફાયદો મિલનનો થાય. દાનનો- હું તો 100 રૂપિયા દઈ દાનનું દાન થઈ ગયું ને એ લોકો ગરીબ છોકરાઓ રાજી થઈ ગયા ને ખુશ્બુ રાજી થઈ ગઈ. એને દેશું ને તો જ આપણે ફળશે. જ્યાં જરૂરી હોય ને એમાં દેવાનું. આ સાઈડ છે ગાડી આપણે. હાલો, લોકોની મદદ કરાય જ્યાં સુધી ભગવાને આપણે આપ્યું છે ત્યાં સુધી આપણે લોકોની મદદ કરી. નહીં હોય ત્યારે જોશું. જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે પગ લંબાવાય. એમ થાય છે કે આપણા કને 100 છે તો આપણે એમ થાય 100 માંથી કાંક 10 રૂપિયા દઈએ તો એનું કલ્યાણ થાય ને એ ખુશ થાય એમ. હવે ફ્રેન્ડ્સ, ખુશ્બુને કપડાં લેવા અમે જઈએ છીએ થોડું નહીં મળે ને ત્યાં. ટ્રેન્ડ્સમાં જઈએ છીએ, યાં તો મેક્સમાં ને બીજું શું. બીજું કોઈ ઓપ્શન જ નથી. હવે 2 મોલ બચ્યા છે ફ્રેન્ડ્સ. women આવી ગાડી આપણે. તો આ છે ભુજ મિર્જાપર હાઈવે. ને કાલે ફ્રેન્ડ્સ ક્યાં કને પાર્ટી છે તે પણ તમને જોવા મળશે. અમે ક્યાં કને પાર્ટી રાખી છે, શું પ્રાઇસમાં રાખી છે, એ બધી તમને ડિટેલ્સ આપશું વ્લોગમાં. મેઇન વસ્તુ ચીનુના કપડાને આગળ જ પડ્યા છે. હમણાં ચીનુ જોશે, ડિક્કી ખોલો ને એમાં નાખી દે. હાલો. મને ફ્રેન્ડ્સ છે અહીંયા કને પાર્કિંગ કરવી પડી ગાડીને, કેમ કે આજે ડીમાર્ટ ક્રોમા મોલમાં એટલી બધી ટ્રાફિક છે ને કે પાર્કિંગ ફૂલ છે. એક પણ 4 વ્હીલર રહી શકે એમ નથી. આ બધા જેટલા જાય છે ને બધા રિટર્ન આવશે. એટલી બધી ટ્રાફિક હોય દર રવિવારે અહીંયા કને. તમે જો ભુજના હશો તમને ખ્યાલ જ હશે. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવી ગયા છીએ ભુજના 7 સ્કાય મોલમાં ખુશ્બુના કપડાં લેવા માટે. તો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ અઘરી વસ્તુ બાકી છે ખુશ્બુના કપડાં લેવાના. આ છે ભુજનું બહુ જ ફેમસ 7 સ્કાય મોલ. ફ્રેન્ડ્સ, ભુજની મોલની શરૂઆત જ અહીંયાથી થઈ હતી. એના પછી હવે ભુજમાં ચારે તરફ મોલ થવાના ચાલુ થયા છે. ભુજમાં જે સ્ટાર્ટિંગ મોલ અહીંથી જ શરૂ થયા છે. એટલે આ સન્ડેના તો ફ્રેન્ડ્સ મોસ્ટ પોપ્યુલર જગ્યા છે ભુજની આસપાસના લોકો માટે. અહીં તમને ભુજનું આઇકોનિક આઈ લવ ભુજ પણ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, હવે અમે આવ્યા છીએ ભુજના લેકવી હોટલ પાસે ઢોસો ખાવા. ને અમારી બર્થડે ગર્લ પણ આવી ગઈ છે. કાલે જ મારો બર્થડે છે. કાલે રાતના પાર્ટી શરૂ થશે. ને ફ્રેન્ડ્સ, હું પપ્પાને બતાડું છું કે કાલે મારો બર્થડે છે તો પપ્પાને અમને ફોટો આલ્યા છે. એમાંથી મેં એક ચૂઝ કર્યો છે તો એ પપ્પાને અત્યારે દેખાડીશ. અને ફ્રેન્ડ્સ, હું વાર કપાવીને પણ આવી ગયો છું ને ખુશ્બુને કપડાનું સેટિંગ થયો નહીં. હવે કાલે સવારે જાશું અમારી પાછા અમે બર્થડેના દિવસે. હવે અત્યારે અમે છીએ ભુજના લેકવી હોટલ પાસે ઢોસો ખાઈ ને આ વ્લોગને પૂરો કરશું, કેમ કે હવે થાકી ગયા છીએ અમે પણ. ખુશ્બુ પણ જો તમે ફ્રેન્ડ્સ થાકી ગઈ છે. થાકી એટલે ગઈ છે, એક દિવસમાં અમે કેટલી બધી શોપિંગ કરી તો એક વસ્તુ રહી ગઈ ને હજી એક વસ્તુ જો આવી ગયું ને તો એટલો બધો થાક ન લાગે. વળી પાછું સવારે જવું પડશે કાલે. આવડો મને આ ચૂઝ કર્યો છે. હા, આવડો ઓકે. તો ચાલો. હા, ઓકે, એમ ના બધો ઠીક છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળશું. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. એમ કહી દઉં કે બર્થડે ગર્લ પણ બાય, ટાટા. ફ્રેન્ડ્સ, મારો ઢોસો પણ આવી ગયો છે, ચીઝ સાદો ઢોસો. ચાલો, બાય બાય.